પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય નામમાં પ્રભુમાં વાલાઓ આપ સૌને આજની પ્રેમી સલામ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. જીવંત અને પવિત્ર ઈશ્વર, આજના મનનને માટે તમે અમારા હૃદયોને ખુલ્લા કરો, અમારા કાનોને તમે સ્પર્શ કરો, એ વચન અમારા જીવનમાં, અમારા હૃદયમાં ઉતરે. તમારી કૃપા અમારી સાથે રાખો, પવિત્ર આત્માની દોરવણી આપો. પ્રભુ ઈસુના નામમાં આમીન. નિર્ગમનનું પુસ્તક જૂના કરારમાં 3જો અધ્યાય, તેની 1 થી 12 કલમો જે આજના મનનને માટે આપણે પસંદ કરી છે, તેમાં મૂસાના જીવન વિશે લખવામાં આવ્યું છે અને એ એક સફળ આગેવાન કેવી રીતે બન્યો એનો ઇતિહાસ આપણને જોવા મળે છે. આગેવાનો જન્મતા નથી, પણ તેમને તૈયાર કરવામાં આવે છે. તેમને તાલીમ આપવામાં આવે, શિક્ષણ આપવામાં આવે અને સાથે તેઓ અનુભવથી એ આગેવાન બને છે. આત્મિક જીવનમાં પણ આગેવાન બનવા માટે ઈશ્વરની પસંદગી હોવી એ અગત્યનું છે. ઈશ્વર પ્રત્યે સમર્પણ એ આગેવાનીમાં અગત્યની બાબત બની જાય છે. ઈશ્વર જેને આગેવાની માટે પસંદ કરે છે તેને દોરવણી, સામર્થ્ય અને આગવી સૂઝ પણ પૂરી પાડે છે. બાઇબલમાં આપણને એવા ઘણા બધા પાત્રોના વિશે જાણવા મળે છે કે જેમણે ઈશ્વરની બીકમાં સમર્પિત રહીને કામ કર્યું અને ઇતિહાસમાં પોતાનો આગવો નમૂનો પૂરો પાડ્યો છે. આજના આ મનનમાં આપણે મૂસા એક સફળ આગેવાન કેવી રીતે બની શક્યો એના વિશેનો ટૂંકો ઇતિહાસ જોવાના છીએ. સૌથી પ્રથમ તેનો જન્મ, તેનું બાળપણ અને તેની યુવાની, એના વિશે આપણે જોઈએ તો નિર્ગમનના પુસ્તકમાં આ અંગે સચોટ માહિતી આપવામાં આવેલી છે. 400 વર્ષ મિસરની ગુલામગીરીમાં તેઓ રહેતા હતા. ત્યાં ઇસરાયેલ પ્રજાની વૃદ્ધિ ખૂબ થઈ અને તેથી તે સમયના ફારૂન રાજાને અને આગેવાનોને બીક લાગી અને તેઓએ હિબ્રુ બાળકોને મારી નાખવાનો સંકલ્પ કરીને આયાઓને એવી સૂચના આપી. પરંતુ આયાઓ ઈશ્વરની બીક રાખનારી હતી, માટે તેમણે એવું કામ કર્યું નહીં, પણ નર બાળકોને પણ જન્મ આપ્યો હતો. અને મૂસાનો જ્યારે જન્મ થયો ત્યારે તેની માતાએ તેને 3 માસ સુધી સંતાડી રાખ્યો, કારણ કે એ બાળક સુંદર હતો અને વધારે સમય એને સંતાડી નહીં શકવાથી એણે ગોમતૃણની ટોપલી બનાવીને નદીમાં મૂકી અને તેને છોડી દીધો. મરિયમ જે તેની બહેન હતી એ એનું શું થાય છે એ જોવાને માટે ત્યાં નજીકમાં જ હતી. એ જ સમયે ફારૂન રાજાની દીકરી નદીએ પોતાની સખીઓ સાથે સ્નાન કરવા આવી અને તેણે નદીમાં તણાતા આ બાળકને જોયું અને તેનો રુદનનો અવાજ સાંભળીને એણે એને બહાર કાઢી મંગાવ્યો. અને એ સમયે તેણે જાણ્યું કે એ હિબ્રુ બાળક છે, ત્યારે એને માટે ધાવની વ્યવસ્થા કરવાની જવાબદારી મરિયમે લીધી અને ફારૂનની દીકરીના પુત્ર તરીકે એ મૂસા ત્યાં આગળ રહ્યો. અને ત્યાર પછી એને ફારૂનની દીકરીને સુપરત કરવામાં આવ્યો અને તેને પાણીમાંથી તાણી કઢાવ્યો છે. એ નામથી એને મૂસા કહેવામાં આવ્યો. અને એ પછીનો જે એનો સમય છે એ બાળપણ એ મિસરમાં એનું વીત્યું અને મહેલમાં રહીને એ શિક્ષણ પામ્યો, સર્વ વિદ્યાઓમાં પારંગત થયો અને યુવાન થયો. એ દિવસોમાં એ બહાર નીકળ્યો ત્યારે પોતાના હિબ્રુ ભાઈઓ કે જેઓ ગુલામીમાં સબળતા હતા, તકલીફમાં હતા અને તેમના ઉપર જે જુલમ થતો હતો તે તેણે નજરે જોયું. એક લડાઈના પ્રસંગમાં તેણે એક મિસરીને મારી નાખ્યો અને ફારૂનની બીક લાગવાથી એ મિસર છોડીને મિદ્યાનના અરણ્યમાં નાસી ગયો. અને ત્યાં પહોંચીને તેણે યિથ્રો યાજકની દીકરી સિપ્પોરા સાથે લગ્ન કર્યા અને તેને 2 દીકરા થયા, ગેરશોમ અને અલીએઝર. આ એના બાળપણ અને યુવાનીનો આ સમય હતો. બીજી બાબત આપણે જોઈએ તો તેનું દર્શન, તેડું, ચમત્કારો અને છુટકારો. નિર્ગમનના 3જા અધ્યાયમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે મિદ્યાનમાં યિથ્રો યાજકના ઘેટા એ સાચવતો હતો અને દેવના પર્વત હોરેબ ઉપર બળતા ઝાડવા મધ્યે
ઈશ્વરે તેને દર્શન આપ્યું અને તેણે જોયું કે ઝાડવું બળે છે પણ ભસ્મ થતું નહોતું. અને આ ચમત્કારિક બનાવ જોવાને માટે એ નજીક ગયો. ત્યારે દેવે તેને હાથ મારીને કહ્યું કે તારા ચંપલ ઉતાર, કેમ કે તું જે જગ્યાએ ઊભો છે તે પવિત્ર ભૂમિ છે અને તારા પિતૃઓના દેવ તને બોલાવે છે. 10મી કલમની અંદર તેને કહેવામાં આવ્યું કે હું તને ફારોન પાસે મોકલું છું, હું નિશ્ચય તારી સાથે હોઈશ. અને ઈશ્વર એને પોતાનું નામ આપતા કહે છે કે હું જે છું તે છું, એ તને મોકલ્યો છે. મૂસાએ અનેક બહાના કાઢ્યા, પણ ઈશ્વરે એની પસંદગી કરી હતી માટે એ એની પાછળ જ લાગી રહ્યા અને વડીલોને એકઠા કરીને જે છુટકારાનો માર્ગ હતો અને ફારૂનની સમક્ષ ચમત્કારો કરીને એમને પોતાના લોકને એમાંથી બહાર કાઢવા હતા માટે ઈશ્વરે તેને પસંદ કર્યો. અને આપણે જોઈએ છે એ પ્રમાણે નિર્ગમનના 4થા અધ્યાયથી એ 12મા અધ્યાય સુધી કે જ્યાં આગળ લોહી, દેડકા, માખી, જૂ, તીડ, અંધકાર, ગુમડા, કરા એ બધું પડ્યું અને છેલ્લે પ્રથમ જનિતનું મરણ થયું. ત્યારે ફારૂન રાજાનું હઠીલું હૃદય એ પીગળી ગયું અને તેણે કીધું કે તમે અહીંયાથી મારા દેશમાંથી નીકળી જાઓ. અને પાસ્કા પર્વ પાડીને 6 લાખ પાયદળ લોકોને લાલ સમુદ્ર તરફ લઈ ગયો અને ત્યાંથી તેમનું નિર્ગમન થયું. ફારૂન રાજા હઠીલો હોવાથી એ પાછળ પડ્યો અને આખું સૈન્ય એ સમુદ્રની વચ્ચેથી નીકળવાનો પ્રયત્ન કરતું હતું. અને જ્યારે ઇસરાયેલ લોક એ સમુદ્રને પેલે પાર નીકળી ગયા ત્યારે સમુદ્ર હતો એમ થઈ ગયો અને આખું સૈન્ય એ સમુદ્રમાં ડૂબી ગયું. અને એ મહાભારત કૃત્ય એ લોકોએ પોતાની આંખોએ જોયું ત્યારે ઈશ્વરનો આભાર માન્યો અને 15મા અધ્યાયમાં ઈશ્વરના મહિમાનું ગીત તેમણે ગાયું હતું. ત્રીજી બાબત આપણે જોઈએ મૂસાના આ સફળ આગેવાનીમાં એ અરણ્ય પ્રવાસ અને 10 આજ્ઞાઓનો વિગત ત્યાં આપેલી છે. અધ્યાય 16, 17, 18, 19 અને 20. મિસરમાંથી નીકળીને તેઓ અરણ્યના માર્ગે ચાલ્યા, મારામાં આવ્યા, ત્યાં પાણી કડવા હતા, ત્યાં ચમત્કાર થયો અને પાણી મીઠા થયા. લોકો ભૂખ્યા થયા અને બૂમો પાડતા માટે ઈશ્વરે તેમને માટે માન્નાની અને લાબરીઓની વ્યવસ્થા કરી. અને રફીદીમમાં આવ્યા ત્યારે ખડકમાંથી પાણી કાઢ્યું. અમાલેક સામેના યુદ્ધમાં મૂસાએ આખો દિવસ અને રાત હાથ ઊંચા રાખ્યા અને એમણે વિજય મેળવ્યો. અને એ જ સમયે તેના સસરા યિથ્રોએ સલાહ આપી કે તું એકલો આ બધાના પ્રશ્નો સાંભળીને તારો સમય અને તારી શક્તિ એ વેડફે છે, માટે તું એમ કર, તું 70 વડીલોની નિમણૂક કર અને એ વડીલો એ નાના નાના પ્રશ્નોનો ઉકેલ લાવે અને ત્યારબાદ જે મોટા મુકદ્દમા હોય એ તારી પાસે આવે. અને એ જ સમયે એણે એ કામ હાથમાં લીધું. હવે સિનાઈ પર્વત ઉપર જ્યારે ઈશ્વરે તેને બોલાવ્યો ત્યારે 2 શિલાપાટીઓ લઈને તેને બોલાવ્યો હતો અને ત્યાં તેમણે એ 10 આજ્ઞાઓ આપી. અને એ સાથે સાથે કરાર કોષ બનાવવાનું અને મુલાકાત મંડપ બનાવવાનું અને એ બધા કાર્યો પણ તેને ત્યાં સોંપવામાં આવ્યા. અને એમાં એના 40 દિવસ અને રાત વીતી ગયા. અને જ્યારે લોકોએ જોયું કે મૂસાનું કોઈ ઠેકાણું નથી ત્યારે અધ્યાય 32માં આપણે વાંચીએ છીએ કે લોકો ભટકી ગયા અને હારૂને સોનાનું બાછરડું બનાવીને તેને અર્પણો ચડાવ્યા, તેની પૂજા કરી, તેની આગળ નાચગાન કર્યા, ખાધું પીધું અને આનંદ કર્યો. અને એ સમયે ત્યાં આગળ ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઉઠ્યો. ઈશ્વરે જોયું કે મારા લોક એ મને છોડીને મૂર્તિ પૂજા કરે છે. પણ એ સમયે એમની પાસે એ 10 આજ્ઞાઓ નહોતી. પણ જ્યારે મૂસા એ 10 આજ્ઞાની શિલાપાટી લઈને નીચે આવ્યો ત્યારે એણે જણાવ્યું કે આપણે એકલા જ ઈશ્વરની આરાધના કરવાની છે, એનું જ ભજન કરવાનું છે. અને ત્યારે લોકોએ જે મૂર્તિ પૂજાનું પાપ કર્યું હતું એને ઈશ્વરે એની માટે શિક્ષા કરવામાં આવી. અને એ સમયે મૂસા મધ્યસ્થી કરે છે. ચોથી બાબત આપણે મૂસાના જીવનમાં જોઈએ છે કે સફળ આગેવાન તરીકે એ મધ્યસ્થી કરે છે. 32મા અધ્યાયની 21થી 35 કલમમાં ઇસરાયેલ પ્રજાનું આ મૂર્તિ પૂજાનું પાપ એને કારણે 3000 માણસો
એક જ દિવસમાં માર્યા ગયા. અને ત્યારે લોકો વતી મધ્યસ્થી કરતા તેણે કહ્યું કે તું જો એ લોકોનો સંહાર કરીશ તો મારું નામ તારા જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખજે. અને 33મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે તેને ઈશ્વરી સમક્ષતાનું દર્શન થયું અને તેને પ્રભુએ પોતાનો અનુભવ કરાવ્યો. નીતિવત નિયમો આપ્યા. ગણના, લેવી એના પુસ્તકમાં એના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ કનાન દેશની જાસૂસી કરવા માટે એણે 12 જાસૂસોને યહોશવાને ત્યાં મોકલ્યા. અને એ સમયે યહોશવાને પણ એણે તૈયાર કર્યો અને એ આગેવાની લેવાને માટે તૈયાર થયો. મરીબા આગળ તેણે ઈશ્વરને મહિમા નહોતો આપ્યો, માટે ઈશ્વરે તેને કનાનમાં પ્રવેશ કરવા ન દીધો. એણે સ્પષ્ટ કહ્યું હતું કે તે મારું નામ મોટું મનાવ્યું નથી, માટે તું કનાન દેશમાં પ્રવેશ પામી શકશે નહીં. પણ નબો પર્વત ઉપર તેને લઈ ગયા અને ત્યાંથી તેણે કનાન દેશના દર્શન કર્યા હતા. મૂસા, જેના વિશે બાઇબલમાં એમ કહેવામાં આવ્યું છે કે એના જેવો બીજો કોઈ નમ્ર માણસ આ પૃથ્વી ઉપર થયો નથી. એક ભૂલ એના જીવનમાં થઈ કે જેમાં એણે ઈશ્વરને મહિમા ન આપ્યો, ત્યાં એ વચનના દેશમાં જઈ શક્યો નહોતો. માત્ર યહોશવા અને કાલેબ એ 2 જ વ્યક્તિ જે મિસરમાંથી નીકળ્યા હતા તેઓ જ કનાન દેશમાં જઈ શક્યા હતા. અને 120 વર્ષે નબો પર્વત પર મૂસા મરણ પામ્યો. તે સમયે તેની આંખોનું તેજ ઘટ્યું નહોતું અને તેના બાવળામાં તાકાત ઘટી નહોતી. અને મોટી સંખ્યા કે જેમાં આપણે જોઈએ તો 6 લાખ ઉપરાંત લોકો હતા, તેમને મિસરમાંથી કનાન દેશમાં દોરી જવા, એમને નિયંત્રણમાં રાખવા, ઈશ્વરની આજ્ઞાઓ શીખવવી, ઈશ્વરના માર્ગમાં ચલાવવા, એ બધું બહુ અઘરું હતું. પણ મૂસાએ ઈશ્વરની બીકમાં એ કાર્ય કરી શક્યો, કારણ કે મૂસાને ખાતરી હતી કે ઈશ્વર મારી સાથે છે. અને એ જ ખાતરીએ એને સફળ આગેવાન બનાવ્યો હતો. વાલાઓ, પાપ અને અસત્યનો સ્વીકાર વિરોધ કરનાર સફળ આગેવાન બની શકે છે. નવા કરારમાં આપણે વાંચીએ છીએ કે રૂપાંતરના પહાડ પર ઈસુને જ્યારે દર્શન થયું ત્યારે પિત્તર, યાકૂબ અને યોહાને ઈસુની સાથે મૂસા અને એલિયાને પણ જોયા હતા. અને એ બતાવે છે કે ઈશ્વરના સાનિધ્યમાં રહેનાર એ સફળ આગેવાન બની શકે છે. પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે જે કોઈ મારી પાસે આવે છે તે અંધકારમાં નહીં રહેશે, પણ તે જીવન પામશે અને અજવાળું પામશે. ઈશ્વરનું સત્ય વચન પાળનાર, સત્ય બોલનાર અને સત્યને અનુસરનાર એ ઈશ્વરના રાજ્યમાં ઈશ્વરના રાજાસનની પાસે રહેશે. અને એ આપણને એક સફળ આગેવાન બનવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. વાલાઓ, આપણે આત્મપરીક્ષા કરીએ, વિચારીએ કે શું હું ખરેખર એક આત્મિક આગેવાન છું? જો છું તો મારામાં એવા કયા ગુણો છે કે જેને કારણે પ્રભુ મને સફળ બનાવે છે? મૂસા નમ્ર હતો, આજ્ઞાકારી હતો અને ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલતો હતો. અને વાલાઓ, આપણે જો સફળ આગેવાન બનવું છે તો આપણે ઈશ્વરની દોરવણી, ઈશ્વરની આજ્ઞાનું પાલન અને ઈશ્વરની ઈચ્છા જાણવાની અગત્યતા રહેલી છે. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે પ્રાર્થના સાથે, સમર્પણ સાથે એ પ્રભુને માટે આગેવાની કરનાર પ્રભુના સેવકો બની શકીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમીન.